નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનજ્યોત કેરિયર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં હું હીરાભાઈ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ પાઠને ક્રમશઃ આગળ વધારતા એમાંનો મહત્વનો પોઈન્ટ ભારતીય સાંસ્કૃતિક વારસો. તો ભારતીય સાંસ્કૃતિક વારસો છે તો વારસો એટલે તો વારસો આપણે બધા વારંવાર એક શબ્દ બોલીએ છીએ, વારસો વારસો વારસો. પણ આ વારસો એટલે શું? આ શબ્દ છે એ જેટલો સરળ દેખાય છે એટલો સરળ છે. વારસો એટલે આપણે આપણા પૂર્વજો એટલે બાપ દાદાઓ, દાદા પરદાદાઓ, આ જે પૂર્વજો તે તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. જો એનું મૂલ્ય ન થઈ શકે એટલે અમૂલ્ય છે. અમુક વસ્તુનું મૂલ્ય થઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ, તમે સત્યનું મૂલ્ય બતાવો, સત્યનું મૂલ્ય બતાવો. આ એક શબ્દ છે જેનું મૂલ્ય બતાવો, જે આપણા પૂર્વજો છે એ આ શબ્દ માટે પોતાની આહુતિ આપી, સત્ય બોલવા માટે જેને પોતાની આહુતિ આપી દીધી હોય એવા ઇતિહાસના ઘણા બધી પાના ઉપરના દાખલા તમને આજે પણ જોવા મળે. એનું મૂલ્ય છે સત્ય છે, અહિંસા. આ સત્ય અને અહિંસા છે એ ગાંધીજીના સૌથી મોટા એવા હથિયાર. આ જે છે એનું મૂલ્ય ન આંકી શકાય. તો આ આપણા પૂર્વજો. તો પૂર્વજોએ જે આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે, તે જૂનો છે. ભારતનો ઇતિહાસ આજકાલનો નથી. કાલે ઇતિહાસ લખાણો આજે હું તમને ભણાવવા ગયો એવું નથી. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે, એવો ઇતિહાસ છે કે જે ઇતિહાસને લખવા માટે કદાચ ખૂનની તાહી છે એ હશે એવું પણ આપણે કહી શકીએ. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાઓમાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકીએ. એટલે આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું દુનિયાને શીખવાડ્યું જીવન જીવવું કેમ, શા માટે, કેવી રીતે, આ બધું શીખવાડનાર દુનિયાનો કોઈ દેશ હોય તો એ ભારત. અને એટલે જ ભારતની માતાનું બિરુદ મળેલું છે. એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વાર્તાને નીચે બે બાબતો, બે વિભાગોમાં વહેંચી શકીએ. એક આપણે એક રીતે જોઈએ તો ભારત એને એક તે ભારતનો પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક જે વારસો છે તો ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો કે વિભાગ એમાં ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, આમાંથી આપણે આજે જોવાના છે ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, તમે અવારનવાર સાંભળ્યું હશે કે પ્રાણ અને પ્રકૃતિ એક સાથે છે. પ્રાણ અને પ્રકૃતિ, નેચર ઇઝ ધ બેસ્ટ ટીચર. પ્રકૃતિ એ સૌથી મોટો શિક્ષક છે. આર્યોથી માંડીને આર્યો, દ્રવિડો, તકો, આ બધા જ જે છે આપણે ત્યાં આવ્યા એ બધા પ્રકૃતિના પૂજારી હતા એમ કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે પ્રકૃતિની પાસેથી જ આર્યોએ સૌથી વધારે શીખ્યા હતા અને એટલે જ આર્યો વિકસિત પ્રજા તરીકે આગળ વધ્યા છે. તો પ્રકૃતિ પર્યાવરણ
અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ એટલે નજીકનો સંબંધ એટલે પ્રાકૃતિક પર્યાવરણ. પ્રાકૃતિક પર્યાવરણની આપણે આજે વાત કરવાની છે, કારણ કે સાંસ્કૃતિક નહીં પણ પ્રાકૃતિક પર્યાવરણ બે વિભાગોમાંથી આપણે એક વિભાગની વાત કરી રહ્યા છીએ અને એ છે પ્રાકૃતિક વારસો. તો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન છે એ જીવનનો વચ્ચેનો નિકટતમ સંબંધ એટલે પ્રાકૃતિક પર્યાવરણ. આ ત્રણ સિક્કાઓ, જેમ સિક્કાની બે બાજુ, અહીંયા ત્રિકોણ છે. આ ત્રિકોણ છે પ્રકૃતિનો. જો મારે ત્રિકોણ બનાવવો હોય તો હું અહીંયા લખું પ્રકૃતિ. તો પ્રકૃતિ જે પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક આ વારસો મેળે તો આ ત્રિકોણની અંદર અહીંયા આવશે પ્રકૃતિ, અહીં આવશે પર્યાવરણ, અહીંયા પર્યાવરણ અને અહીંયા લખીશ માનવ જીવન. અને એ જીવન છે એ આ રીતે કામ કરે છે. આ આખી જેમ આ રીતે કાર્યરત છે. તો પ્રાકૃતિક વારસો એ ત્રિકોણની અંદર પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ એમ કન્ટિન્યુ ચાલતું રહે છે. એટલે પ્રાકૃતિક વારસો આનો સંબંધોનું પરિણામ છે. પ્રાકૃતિક વારસો એક કુદરતની ભેટ છે. તમારી ભેટ નથી. તમારા ઘરે કોઈ નાનકડો છોડ તમે ઉગાડી શકો, તમે એને પાણી આપો, ખાતર આપો, સૂર્યનો પ્રકાશ મળે એવી જગ્યાએ રાખો, પણ એ ઉગવું હોય ત્યારે એની અંદર ક્યારે એને ખેંચીને લાંબો કરવાની કોશિશ નહીં કરતા, કારણ કે એ મુરઝાઈ જશે, ખતમ થઈ જશે. ચીનની અંદર એક ખેતી કરવામાં આવે છે જેને ચાઇનીઝ બંબુ ટ્રી નામની એક ખેતી ત્યાં થાય છે ચીનમાં. ચાઇનીઝ બંબુ ટ્રીનો મતલબ એ છે વાંસની ખેતી, વાંસ. તો ચાઇનીઝ બંબુ ટ્રી છે એની અંદર ચીનની અંદરના ખેડૂત પહેલા વર્ષે બીજ વાવે, 3 ફૂટનો કાડો બનાવે, એની અંદર બીજ વાવે અને એ બીજ વાવે અને પછી એ બીજની સાથે 1 વર્ષ વીતી જાય, નો રિએક્શન. બીજું વર્ષ વીતી જાય, નો રિએક્શન. ત્રીજા વર્ષની શરૂઆતમાં માત્ર કુંપણબાર આવે છે. પછીના માત્ર 6 અઠવાડિયામાં આ જે બંબુ ટ્રી છે એ ઓછામાં ઓછી 6 થી 8 મીટર જેટલી ઊંચી થઈ જાય છે. તો કલ્પના કરો, કુદરત ઉપર ડિપેન્ડેન્ટ છે. એટલે પ્રકૃતિ એ કુદરતની ભેટ છે. પ્રકૃતિ, ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. વિશિષ્ટ છે, વૈવિધ્યસભર છે. જેમાં ઊંચા પર્વતો છે, ઊંચા પર્વતો. ભારતમાં ઘણા બધી પર્વતો છે, નદીઓ છે. એક સંશોધન પ્રમાણે ભારતમાં 13,570 જેટલી નાની મોટી નદીઓ વહે છે. એમાંથી 4,500 જેટલી નાના મોટી નદીઓનો આપણે પાણીનો ઉપયોગ કરીએ, બાકીની બધી સમુદ્રમાં હોય. એટલે નદીઓ, ઝરણા, નાના જે ઝરણાથી સાગર, 7,516.5 કિલોમીટરનો દરિયા કિનારો, લાંબા એવા દરિયા કિનારો, 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતને મળેલો. તો લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ પ્રકૃતિની અંદર કરી શકીએ. તથા વૃક્ષો, ઘણી બધી જાતના વૃક્ષ આપણે ત્યાંથી આઈ થિંક 15 લાખ જેટલા વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો ઋતુઓ, પશુ પક્ષીઓ, ઘણી બધી પ્રજાતિના પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો, આ બધાનો સમાવેશ પ્રકૃતિમાં કરી શકીએ. તો પ્રકૃતિમાં બધું જ કુદરતી છે.
આપણે તો પ્રકૃતિના સંતાન છીએ. આપણે પ્રકૃતિના સંતાન છીએ. એટલા જ માટે આપણે નેચર ઇઝ ધ બેસ્ટ ટીચર. પ્રકૃતિ એ સૌથી મોટો શિક્ષક છે. પ્રાણની સાથે પ્રકૃતિ મળે છે. પ્રકૃતિ એ આપણી આહાર એટલે જમવું, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી લગભગ બધી આવશ્યકતાઓ માટે સુંદર એવી વ્યવસ્થા આપણા પ્રાકૃતિક વારસાએ કરી આપી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહેવાના ઉદાહરણો એ પંચતંત્રની વાર્તાઓ. એક હમણાં કાર્ટૂન ચેનલ ઉપર આ પંચતંત્રની વાર્તાઓ છે એને બતાવવામાં પણ આવે છે. જો કોઈએ જોઈ હોય તો બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. બૌદ્ધ ધર્મ છે એની જાતક કથામાં પણ આ વસ્તુ જોવા મળે. આપણા લોક સંગીતમાં પ્રભાતિયા સવારે સારા લાગે, બપોરે સારા ન લાગે. પ્રભાતિયા જાગને એ જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ બિન ધૈનમાં કોણ જાસી, સવારે જ સારું લાગે. બપોરે 12 વાગે કે થોડું સારું લાગે. તો આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધો જોવા મળ્યા. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ સાથેના ઋતુચક્રોની નું નિરૂપણ એટલે એ નિરૂપાયેલું છે, એને આડેખાયેલું છે, જોવામાં આવેલું છે. નિસર્ગોપચાર એટલે નેચરોપેથ આયુર્વેદિક આજના કોરોના કાળમાં સૌથી બેસ્ટ જો ઉપચાર આવતો હોય તો એ આયુર્વેદિક ઉકાળા. જેટલા લોકો કોરોના થાય એ કોરોના થાય એટલે ઉકાળા એ આયુર્વેદિક છે. તો આ નેચરોપેથી આયુર્વેદિક યુનાનીની જેવી ચિકિત્સાત્મક પદ્ધતિ પ્રકૃતિ ઉપર આધારિત છે. કેરળ છે એમાં આ પદ્ધતિનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળ્યો છે. હવે તો ધીરે ધીરે પૂરા ભારત, કારણ કે ભારતના લોકોને ખબર પડી ગઈ કે આ કોરોના સામે લડવા માટે, ઇમ્યુનિટી વધારવા માટે સૌથી બેસ્ટ આયુર્વેદિક છે, એના વિના કાંઈ જ નથી. એટલે આનું મહત્વ વધી ગયું છે. પ્રકૃતિની અંદર મહત્વના 4 પોઈન્ટ છે જેની આપણે વાત કરીએ તો પ્રકૃતિની અંદર એક છે ભૂમિ દ્રશ્યો. પેલો પોઈન્ટ આવશે એક ભૂમિ દ્રશ્યો. આ ભૂમિ દ્રશ્યો છે એનો સમાવેશ થાય. બીજાની અંદર નદીઓનો સમાવેશ થાય. ત્રીજાની અંદર વનસ્પતિ જીવન, આ વનસ્પતિ જીવનનો સમાવેશ થાય. અને ચોથો પોઈન્ટ આવશે એ આવશે વન્ય જીવન એટલે વનની અંદર રહેતા જીવજંતુ, પશુ પક્ષી, આ બધાનો સમાવેશ થાય. જે પ્રકૃતિની અંદર મુખ્ય 4 પેલો પોઈન્ટ ભૂમિ દ્રશ્યો. જે ભૂમિ દ્રશ્યો છે એનો આપણે સમાવેશ કરીએ. બીજો નદીઓ, ત્રીજો વનસ્પતિ જીવન અને ચોથું વન્ય જીવન. પેલો પોઈન્ટને જોઈએ તો ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું જો સર્જન થયેલું જોવા મળે. જે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થયેલું જોવા મળ્યું છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. વિચારો, હિમાલયને શા માટે ભૂમિ દ્રશ્ય કીધું? તો હિમાલયને ભૂમિ દ્રશ્ય કહેવા પાછળ એક ઇતિહાસ છે કે હિમાલય પર્વત ભૂમિ આકાર છે. હિમાલય પર્વત ભૂમિ આકાર છે. આવું વિધાન આપણે આપવામાં આવ્યું. અને પાછળ એક ઇતિહાસ છે. તમે જે ધોરણ 9 ની અંદર પ્રકરણ 13 અને 14 ની અંદર શીખી જા કે હિમાલયની જગ્યાએ એક સમયે તેથીસ નામનો એક સાગર હતો. એનો મતલબ એ જગ્યાએ દરિયો હતો. તેથીસ નામનો એક મહાસાગર હતો.
અંદર હલચલ થઈ અને એ હલચલના કારણે 3200 કિલોમીટર લાંબો, 320 થી 360 કિલોમીટર પહોળો, 8848 મીટર ઊંચો આ ભૂમિ આકાર નિર્માણ થયો. તો આ 33 સાગર હતો એ ભૂમિ આકાર બતાવે છે કે કોઈ કાળક્રમે કોઈ ઘટના બની અને હિમાલયની સ્થાને એક જે સાગર હતો એની જગ્યાએ એક પર્વત નિર્માણ પામ્યો, એટલે ભૂમિ આકાર. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ઘણી બધી વનસ્પતિ હિમાલયની અંદર છે. તો વનસ્પતિ, ખનિજો, અવાનવા પશુ પક્ષીઓ અને જે શિખરો છે એ બરફથી બારેમાસ શિખરો, એ બરફથી છવાયેલા હોય એવા શિખરો છે એ જોવા મળે છે. તેમાંથી વહેતી જે નદીઓ છે એ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને તળિયા કોઈ દેખાતા નથી, કારણ કે એ નદી છે એમાં બારેમાસ પાણીથી એ ભરપૂર રહે છે. તરાઈના જંગલો, હિમાલયની જે તળેટી છે એની અંદરના જંગલો છે એ પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. તો બરાબર યાદ રાખજો, 3 મહત્વના યાત્રાધામો, એમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને નંદાદેવી જેવા શિખરો છે એ ત્યાં આવેલા છે. ભારત માટે હિમાલય છે એ ઘણું મહત્વ છે. એટલા માટે એક પ્રશ્ન કરું છું, આ જવાબ છે મળે તો મને ખરેખર આપજો. જો ભારતમાં હિમાલય ન હોય તો શું થાય? જો ભારતની અંદર હિમાલય ન હોય તો શું થાય? પ્રશ્ન છે કે જો ભારતમાં હિમાલય ન હોય તો શું સ્થિતિ થાય? મળે જવાબ તો આપજો, નહીતર હું આગલા લેક્ચરની અંદર આ પ્રશ્નનો જવાબ આપીશ. કે ખૂબ મહત્વનો હિમાલયની વાત છે તો પ્રશ્ન મને આવ્યો તે યાદ. ત્યારબાદ નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગો પૂરા પાડતી રહી છે. પ્રકૃતિના માર્ગો પૂરા પાડતી રહી. નદી એ આપણી માતા છે. ભારતના ઇતિહાસને ચેક કરો, ભારતના ઇતિહાસને તમે ચેક કરો તો જે જગ્યાએ બારેમાસ વહેતી નદી છે એ ગીચ વિસ્તાર છે. એ પછી સિંધુ હોય, રાવી હોય, ત્યાં આપણી સંસ્કૃતિનો વિકાસ થયો. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન અને પોષણ થઈ. સિંધુ અને રાવી નદી જે એ નદીઓના કિનારે આપણી સંસ્કૃતિનો વિકાસ થયો. આપણી સંસ્કૃતિ છે એનો વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જે લગભગ બધી નદીઓ એ ભારતના લોક જીવન પર પ્રગાઢ એટલે ઊંડી, પ્રગાઢ મતલબ ઊંડી અસર ઉપજાવી છે. તો સિંધુ છે, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મેં કીધું કે 13,570 જેટલી નાની મોટી નદીઓ ભારતમાં વહે છે. પીવાનું પાણી આપણે નદી આપે છે. જળ એ જીવન છે. માણસાઈની એ જ નિશાની ખપ પૂરતું વાપરે પાણી. માણસાઈની એ નિશાની ખપ પૂરતું વાપરે પાણી. વપરાશનું પાણી, સિંચાઈનું પાણી, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે, આગળ પડતું છે, પ્રથમ છે. તે ઉપરાંત માટીના વાસણો છે, તમે હું ગમે એટલા સુધરી જાય પણ ઘરમાં ગોરો અને ચૂલા ઉપર કે ગેસ ઉપર તાવડી જ છે. કારણ કે ગોરો તાવડી આ માટીના જ
રહ્યા છે. ઘણા ઘરે માટીની તપેલી પણ જોવા મળે છે. જે તપેલી છે એ પણ માટીની હોય, એમાં રસોઈ થતી જોવા મળે છે. તો માટીના વાસણો, મકાનોના લીપણ, મકાનો જે એની અંદર પ્લાસ્ટર અત્યારે છે, એક સમય હતો કે પ્લાસ્ટરની જગ્યાએ એ માટી જે નદી કિનારાની માટી અને એના દ્વારા લીપણ કરવામાં આવતું. તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીઓના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. આપણે ત્યાં જેટલા ઉદ્યોગો છે એને પાણીની જરૂરિયાત પડે છે, અને એ જ પાણીની જરૂરિયાત છે તો એ પાણીની જરૂરિયાત માટે એને ત્યાં આધાર રાખવો પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. નદી આપણા જીવનને સમૃદ્ધ બનાવવાનું સૌથી મોટું એક કામ કરી આપ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા એટલે સૂર્યનું ઉગવું, ઉષા એટલે સૂર્યના ઉગવું, સૂર્ય જે ઉગતો હોય એ નદી કિનારે જોવાની એક મજા છે. અને એક મજા એ છે સૂર્ય જ્યારે આથમતો હોય એટલે સંધ્યા. તો સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાત્મક અને કૌશલ્યના વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ આપણે મેળવ્યો છે. તો સૂર્યના ઉગવું અને આથમવું એ નદી કિનારે સૌંદર્યનો ભરપૂર આનંદ તમે ત્યાં એ નદી કિનારે લઈ શકો છો. કલાકૃતિ એના દ્વારા મળે છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપીએ છીએ. ભાઈઓ બહેનો, નદી નામનો પોઈન્ટ મોસ્ટ આઈએમપી કરી લેજો. આ વાક્ય વારંવાર એમસીક્યુમાં પૂછાય છે કે ભારતની અંદર જે નદી છે એને કયું બહુમાન આપ્યું છે? લોકમાતા, લોકોનું પાલન પોષણ કરનાર માતા. કારણ કે જળ એ જીવન છે. તો આ જે કંઈ છે એ બૂંદ બૂંદથી તમારી મારી જિંદગી બચાવે છે. એને એટલા માટે એને લોકમાતાનું પણ બિરુદ આપણે આપ્યું. ત્રીજો પોઈન્ટ છે વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન ખૂબ મહત્વનું. વનસ્પતિ ગમે એ કંપની હોય, તમે પાર્લેજી બિસ્કિટ ખાઓ કે અન્ય કોઈ પણ બિસ્કિટ ખાઓ, પણ એ પાછા ઘઉંની અંદરથી બને. ઘઉં છે એ વનસ્પતિ છે, ખેતરમાં જ ઉગે. એ પછી ક્યાંય કોઈ કંપની નથી ઉગાડતી. એટલે વનસ્પતિ છે એટલે જે ઋગ્વેદનું એક વાક્ય મને યાદ આવે છે. ઋગ્વેદમાં એક વાક્ય છે, વનસ્પતે દેવ નમઃ. વનસ્પતિને દેવ માને, આર્યો માને. એ નદી, સૂર્ય, ચંદ્ર, તારા, નિહારિકા, પર્વત આ બધાય પૂજન કરતા. અને કૃષ્ણને એને આ વસ્તુને માની. એને ગિરી નામના પર્વતની પૂજા કૃષ્ણએ કરાવી. એટલે એનું નામ એક ગિરિધર પણ, ગિરિને ધારણ કરનાર કૃષ્ણ ભગવાન. એણે વનસ્પતિને સાથે પર્વતોને, નદીઓને ખૂબ જ મહત્વતા આપેલી. તો વનસ્પતિ ભારતની પ્રજા આદિ સમયથી એટલે પ્રાચીન કાળ પર્યાવરણ પ્રેમી રહી છે. કેવી રીતે પર્યાવરણ પ્રેમી છે એ તમે ગમે એટલા સુધરી જાઓ, તમારા ઘરની અંદર તુલસી છે એ હશે. તુલસીનો છોડ છે એ આપણા ઘરે હોય છે. ઘણાને તો ઘરમાં બગીચો નાનકડો બનાવી એ લોકોએ રાખ્યો. પ્રકૃતિ પ્રેમી છે. જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર એ સૂચવે છે, દર્શાવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીઓના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે. પછી એ માણસ હોય, પશુ હોય કે પ્રાણી હોય કે પંખી હોય, આપણે બધાએ આપણા ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. તો ઋગ્વેદનું વાક્ય ખોટું નથી. વનસ્પતિ દેવ નમઃ, વનસ્પતિને દેવ માન. ભારતમાં વડ સાવિત્રીનું વ્રત ઉજવાય. વડ, પીપળો, જે એમ કહેવું, વિષ્ણુ પુરાણમાં એમ કીધું છે કે વિષ્ણુ ભગવાને કીધું કે વૃક્ષોમાં
વટ પીપળો છું, વૃક્ષોમાં હું પીપળો છું. તો વિષ્ણુ ભગવાન છે એ પણ જો એવું કહેતા હોય તો પીપળો, વટ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વટ સાવિત્રીનું વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. જે બહેનો માટે વ્રત રહી છે, લગ્ન થઈ ગયેલી બહેનો પોતાના પતિની લાંબી આયુષ્ય માટે કરવામાં આવતું આ વ્રત છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ એવી છે કે જ્યાં પતિને પરમેશ્વર માનવામાં આવે છે. પતિને પરમેશ્વર, પતિ એ જ પરમેશ્વર આવું માનવામાં આવે છે. તો વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનસ્પતિ, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ. ઔષધિ એટલે દવા. દવા તરીકે આપણે ભારતમાં એટલા બધી ઝાડ છે કે જે ગમે તેવી બીમારી છે એને મટાડવા માટે સક્ષમ છે. જે વ્યક્તિ લીમડાનું સેવન કરતો હોય એને ડાયાબિટીસ ન થાય, હોય જાય. આવડી મોટી શક્તિ એની અંદર. તો ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે આ બધી જે કંઈ છે એ ખૂબ જ મોટા એવા આયુર્વેદિકની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જેનો ઉપયોગ થાય છે એવા હરડે, આંબળા, બૈડા, કુંવારપાઠા જેની ખેતી કરવામાં આવે છે. આજે મોટા ભાગની જે કઈ વસ્તુઓ છે, સાબુ ને શેમ્પુ ને, એમાં એનો બહુ બહોળો ઉપયોગ થાય છે. અરડુસી, એમાં એવડી મોટી તાકાત છે, જો કોઈ માણસને ટીબી થઈ ગઈ હોય અને અરડુસીનું સેવન કરવામાં આવે, ટીબી મટી જાય. લીમડો વગેરે ઔષધિઓ છે. તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. કલ્પના કરો, આ કુદરતની સૌથી મોટી ભેટ તમને મને મળી છે, ઉપયોગ કરતા આવડે તો. કલ્પના કરો કે હરડે, આંબળા, બેહડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ આ કુદરતના સૌથી મોટા વરદાન છે. અને સમજો તો આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ છે એ રહ્યો છે. અને લાસ્ટ પોઈન્ટ, વનસ્પતિ, વન્ય જીવન. તો વન્ય જીવન છે એ પણ ખૂબ જ મહત્વનું છે. જો આ પૃથ્વી ઉપર જેટલા પણ પશુ, પક્ષી, પંખી, વનસ્પતિ એ બધાય મહત્વના છે. એક કઈ મહત્વનું નથી એવું જિંદગીમાં કોઈ દી વિચારતા નથી. તમે મહત્વના છો. આ પૃથ્વી ઉપર તમે આવેલા એક મહેમાન છો. એટલે મહેમાનની રીતે જેવું. કારણ કે આ પ્રકૃતિ છે એ તમારી મારી એ જાગીર નથી. કારણ કે આ પ્રકૃતિએ માત્ર આપણે એમાં મહેમાન છે, મહેમાનની જેમ જ એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે પશુની છે, પક્ષીની છે, વનસ્પતિ છે અને આપણે પણ જે કંઈ હોય એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. એટલે બધા જ મહત્વના છે. એક દરેકે દરેક જીવ મહત્વનું છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે. વાઘ છે, સિંહ છે, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. તો આ બધા ખૂબ મહત્વના છે. વાઘ છે માતાજીનું વાહન, સિંહ છે માતાજીનું વાહન, પછી હાથી ગણપતિ બાપા, ત્યારબાદ ગેંડો, ચિત્તો હોય, શિયાળ હોય, રીંછ હોય, હરણ, રોજ, સાબર, અજગર, સાપ હોય, નાગ હોય, નોળિયો હોય, ગો હોય, સાહુડી આ બધા જીવો છે
એ આપણે ત્યાં જોવા મળે છે. વિશ્વભરમાં આ વાક્યને ખાસ યાદ રાખજો, ખૂબ મહત્વનું. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલ, આપણે તો ગીરમાં જ રહીએ, તો ગીરના જંગલમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. વાઘ એ માતાજીનું વાહન છે, મોર કાર્તિક ભગવાનનું વાહન છે, મગર ખોડિયાર માતાનું અને ગરુડ વિષ્ણુ ભગવાનનું આ વાહન જે વાહન તરીકેનો સ્વીકાર કર્યો છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં, આપણી જે રાષ્ટ્રમુદ્રા છે રૂપિયાનો સિક્કોથી લઈ બરાબર એક બહુ મહત્વનો અહીંયા આવ્યું છે જે સમજાવ્યું. બધાય એક થોડું આપણે પોઈન્ટની સાથે એક વસ્તુ જોઈએ. 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, ત્યારબાદ 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, આ બધી જ નોટ, આ જે નોટ છે એ નોટ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1935 ની અંદર આની સ્થાપના થઈ અને 1949 માં આનું રાષ્ટ્રીયકરણ. આ આરબીઆઈ બનાવી. 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા અને 500 રૂપિયા. દુનિયાનો એક જ દેશ એવો છે જ્યાં 200 રૂપિયાની નોટ છે, ભારત છે. કારણ કે ભારત એક અલગ દેશ છે. અને 2000 રૂપિયા, આ બધી જ નોટ એ આરબીઆઈ બનાવે. જ્યારે 1 રૂપિયાની નોટ એ ભારત સરકાર બનાવે, એ ભારત સરકાર બનાવે, ભારત સરકાર. અને સાથે જે કઈ સિક્કાઓ છે એ સિક્કા ભારતની ટંકાળ બનાવે છે. અહીંયા ભારતના ગવર્નરની સહી હોય અને અહીંયા આરબીઆઈના ગવર્નરની સહી હોય. બરાબર ચેક કરજો. मैं धारक को इतना रुपया अदा करने का वचन देता हूँ, આવું લખેલું હોય છે, એની સહી હોય છે. તો આ જે કંઈ આપણી રાષ્ટ્રમુદ્રા છે એની અંદર 4 સિંહો છે, 4 સિંહ. એ 4 સિંહો ઘોડો, બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપણે જાણ્યું છે, સમજ્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે આપણે કાયદો પણ ઘડેલો છે. તો આની સાથે આપણો પ્રાકૃતિક વારસો એના 4 પોઈન્ટને આપણે પૂર્ણ કર્યા. 4 પોઈન્ટ એ ખૂબ મહત્વના હતા. એ 4 પોઈન્ટ ખાલી જસ્ટ જોઈ જાય તો ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. હવે પછીના લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વારસો છે એની વાત કરશું. તો સાંસ્કૃતિક વારસો એ હવે પછીના લેક્ચરમાં